મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગનો છબરડો જોવા મળ્યો છે। માહિતી મહેસાણાથી સામે આવી છે, જે આરોગ્ય વિભાગનો આ છબરડો પ્રકાશમાં આવ્યો છે। આ સાથે જ શાળાના બાળકના આરોગ્ય કાર્ડમાં છબરડો આરોગ્ય વિભાગ દ્વારા જોવા મળ્યો છે। રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે, ત્યારે શાળાના બાળકોના આરોગ્ય કાર્ડમાં આરોગ્ય વિભાગનો આ મોટો છબરડો સામે આવ્યો છે। સિદ્ધાર્થ પટેલ નામના વિદ્યાર્થીના કાર્ડમાં આ છબરડો જોવા મળ્યો છે, ત્યારે 18 જુલાઈ 2023માં ઊંચાઈ 133 સેન્ટીમીટર દર્શાવવામાં આવી હતી અને 23 જુલાઈ 2024માં ઊંચાઈ ઘટીને 126 સેન્ટીમીટર થઈ ગઈ છે। તો આ મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં 7 સેન્ટીમીટર ઊંચાઈ આરોગ્ય વિભાગે એક બાળકની ઘટાડી દીધી છે। એક વર્ષની અંદર જ 4 વાર ઊંચાઈ 133 સેન્ટીમીટર દર્શાવી અને છેલ્લે ઊંચાઈ 126 સેન્ટીમીટર થઈ ગઈ છે। ત્યારે આરોગ્ય વિભાગનો આ મોટો છબરડો સામે આવ્યો છે, જ્યાં સિદ્ધાર્થ પટેલ નામના વિદ્યાર્થીના કાર્ડમાં છબરડો જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, આરોગ્ય વિભાગ દ્વારા છબરડો જોવા મળ્યો છે, બાળકની ઊંચાઈ વધારવાના બદલે ઘટી ગઈ છે, શું કહેશો? જી ધર્મી, ચોક્કસ જણાવ્યું, શાળાના બાળકના આરોગ્ય કાર્ડમાં છબરડો દેખવા મળ્યો છે અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે। શાળામાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ પટેલ નામના વિદ્યાર્થીને આરોગ્ય કાર્ડમાં છબરડો દેખાયો અને 18 જુલાઈ 2023 તેની ઊંચાઈ 133 સેન્ટીમીટર હતી। 23 જુલાઈ 2024માં તેની ઊંચાઈ ઘટીને 126 સેન્ટીમીટર થઈ ગઈ। 7 સેન્ટીમીટર ઊંચાઈ આરોગ્ય વિભાગે ઘટાડી દીધી અને એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ 4 વાર ઊંચાઈ 133 સેન્ટીમીટર દર્શાવી છે અને છેલ્લે ઊંચાઈ માપવામાં આવી ત્યારે તો 126 સેન્ટીમીટર થઈ ગઈ, જેને પોતાના બાળકની ઊંચાઈ આરોગ્ય કાર્ડમાં પહેલી જોતા વાલી જોતા આશ્ચર્યમાં પડ્યા હતા। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતેથી આ માહિતી મળી છે, જે આરોગ્ય વિભાગનો આ છબરડો જોવા મળ્યો છે।